એક બાજુ પોરબંદરમાં સામાજિક સંસ્થાઓ 15,000 વૃક્ષો દ્વારા પોરબંદર શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે। બીજી બાજુ પોરબંદર નગરપાલિકાનું તંત્ર તેની જવાબદારી છે તેવા વૃક્ષોની પણ જાળવણી અને જતન કરતું નથી। તેની સાબિતી રૂપાળી બાગ પાસે મળી છે। રૂપાળી બાગની બહાર બ્યુટિફિકેશનના નામે લાખો રૂપિયા ખર્ચને બગીચો બનાવવામાં આવ્યો હતો અને ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેનું જતન અને જાળવણી કરવામાં આવતા નથી અને રોપા તથા વૃક્ષો ને પણ પાણી પીવડાવવામાં આવતું નથી, જેના કારણે અમુક વિભાગમાં રોપા સંપૂર્ણપણે સુકાઈ ગયા છે, તો અમુક જગ્યાએ હવે થોડી ઘણી ડાળખીઓ સાથેના નાના રોપા બચ્યા છે। પોરબંદર નગરપાલિકાના તંત્રએ અહીંયા આ રોપાને નિયમિત રીતે પાણી આપવું જરૂરી બન્યું છે। પોરબંદરના રૂપાળી બાગની બહાર લાખો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરી અને ગાર્ડન બનાવવામાં આવ્યો હતો અને તેમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેના જતન અને જાળવણી માટે નગરપાલિકાનું તંત્ર હરહંમેશ ઊણું ઉતરે છે। તેની સાબિતી અહીંયા મળી છે અને અહીંયા રોપાઓ છે અને વૃક્ષો છે તે સંપૂર્ણપણે સુકાઈ રહ્યા છે। પોરબંદર નગરપાલિકાનું તંત્ર કમલાબાગથી રિવરફ્રન્ટ સુધીના રસ્તા છે તેને 1 કરોડના ખર્ચે તેને નવો બનાવવા માગે છે અને સેલ્ફી પોઈન્ટ સહિતની જે આઇકોનિક વસ્તુઓ છે તે મૂકવા માગે છે, પરંતુ બીજી બાજુ હાલમાં જે હયાત બ્યુટિફિકેશન છે તેની જાળવણીમાં પણ તે ઊણું ઉતરી રહ્યું છે। ત્યારે પોરબંદરના પર્યાવરણ પ્રેમીઓએ એવી માગણી કરી છે કે જ્યાં વૃક્ષો વાવવામાં આવ્યા છે તેના જતન અને જાળવણી પણ થવા જોઈએ। પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ।